નમસ્કાર મિત્રો. તો અગાઉ આપણે જેમ મેનેજમેન્ટના ઘણા ક્ષેત્રો વિશે માહિતી મેળવી, એવું જ એક ક્ષેત્ર છે આરોગ્ય સંભાળ વ્યવસ્થાપક, જેને આપણે હેલ્થ કેર મેનેજર પણ કહીશું. હેલ્થ કેર મેનેજર એક એવી વ્યક્તિ છે જે હોસ્પિટલ, ક્લિનિક અથવા આરોગ્ય સંસ્થાના કામકાજનું સંચાલન કરે છે. તેઓ દર્દીઓને સારી સારવાર મળે અને હોસ્પિટલની સેવાઓ યોગ્ય રીતે ચાલે તેની જવાબદારી સંભાળે છે. આ વ્યવસ્થાપક ડોક્ટર, નર્સ અને અન્ય કર્મચારીઓ વચ્ચે સમન્વય જાળવી રાખે છે. તો ચાલો મિત્રો, આ વ્યવસાય વિશે વધારે માહિતી આપણે દીપિકાબેન પાસેથી મેળવીએ. તો દીપિકાબેન, જણાવશો કે હેલ્થ કેર મેનેજર શું હોય છે અને તેઓનું કામ શું હોય છે? હેલ્થકેર મેનેજર જે છે, આરોગ્ય સંભાળ વ્યવસ્થાપક આરોગ્ય સેવા સુવિધાના સંચાલન માટે જવાબદાર હોય છે. તેઓ નક્કી કરે છે કે રોજનું કામ બરોબર થાય છે કે નહીં. તેઓ બજેટ પણ તૈયાર કરે છે. સારી રીતે આરોગ્ય સેવા પૂરી પડાય છે કે નહીં તેનું ધ્યાન પણ તેઓ રાખે છે. તેમની કામગીરી જોઈએ તો પૂરતા કર્મચારીઓ ઉપલબ્ધ છે કે નહીં તેનું ધ્યાન રાખે છે. ઉપરાંત બજેટિંગ, કામગીરીનું મૂલ્યાંકન, તબીબી અપડેટ્સ માટે ટીમ સાથે કામ કરે છે. તો દીપિકાબેન, જણાવશો કે હેલ્થ કેર મેનેજર કઈ કઈ જગ્યાએ કામ કરે છે? જી, તેમના કાર્યસ્થળની વાત કરું તો તેઓ તાત્કાલિક સંભાળ કેન્દ્રો, પુનર્વસન કેન્દ્રો, નિદાન કેન્દ્રો અને હોસ્પિટલો તેમજ લાંબા ગાળાની સંભાળ સુવિધાઓ, સરકારી એજન્સીઓ, હોસ્પિટલો અને આરોગ્ય ક્ષેત્રે પરામર્શ સેવા પૂરી પાડતી સંસ્થાઓમાં કાર્ય કરે છે. ખૂબ સરસ દીપિકાબેન. તો હવે એ જણાવશો કે હેલ્થ કેર મેનેજર બનવા માટે જરૂરી વ્યક્તિગત કયા ગુણો જોઈએ? જી, તેમના વ્યક્તિગત ગુણોની વાત કરું તો જો તમે એક કુશળ સંવાદન કરતા છો, તમે નિર્ણયો લઈ શકો છો, આયોજન અને સંકલન કરવાનું કૌશલ્ય ધરાવો છો, આરોગ્ય સંભાળ ક્ષેત્રની કામગીરીમાં રુચિ ધરાવો છો, તો હેલ્થ કેર મેનેજર બનવા માટે યોગ્ય છો. દીપિકાબેન, જણાવશો કે હેલ્થ કેર મેનેજરની શૈક્ષણિક લાયકાત શું હોય છે અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે? જી, સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતની વાત કરું તો કોઈ પણ વિદ્યાશાખામાં ધોરણ 12 પૂર્ણ કરો, સ્નાતકની ડિગ્રી મેળવો કોઈ પણ વિદ્યાશાખામાં. ત્યાર પછી હોસ્પિટલ મેનેજમેન્ટ કે સંચાલનમાં MBA કે PG ડિપ્લોમા કરો અથવા સ્નાતક કર્યા પછી પ્રમાણપત્ર ડિપ્લોમા કોર્સ કરો, જે કામની સાથે ઓનલાઈન પણ તમે કરી શકો છો. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે જે પ્રવેશ પરીક્ષા હોય છે તે પૂર્ણ કરો. અને તેની ભરતી પ્રક્રિયા વિશે વાત કરું તો સંબંધિત લાયકાત જેમ કે BHA, MHA, MBA ઇન હેલ્થકેર અથવા સમકક્ષ ડિગ્રી મેળવો. ત્યારબાદ નોકરી માટે અરજી કરવી, એપ્ટિટ્યૂડ ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ આપવી, ટેકનિકલ અને HR ઇન્ટરવ્યૂ પાસ કરવું. અનુભવ અને મેનેજમેન્ટ કુશળતાના આધારે પસંદગી થવી. સામાન્ય રીતે હેલ્થકેર ક્ષેત્રનો અનુભવ ધરાવતા ઉમેદવારોને વધુ પ્રાથમિકતા મળે છે. દીપિકાબેન, તો જણાવશો કે હેલ્થ કેર મેનેજરનું માસિક વેતન કેટલું હોય છે અને શું આગળ જતા પ્રગતિના અવસર મળી રહે છે? હા, તેમના માસિક વેતનની વાત કરું તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે, તેમજ ખાનગી ક્ષેત્રે તેમના અનુભવ અને લાયકાત મુજબ હોય છે. પ્રગતિના અવસરની જો વાત કરું તો તેમાં અસીમ તકો રહેલી છે, જેમ કે સહાયક હોસ્પિટલ સંચાલક, આરોગ્ય સંભાળ સંચાલક, ઓફિસ વ્યવસ્થાપક, માનવ સંસાધન વ્યવસ્થાપક, માનવ સંસાધન નિયામક જેવી તકો ઉપલબ્ધ છે. દીપિકાબેન, શું આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી રહે છે? જી હા, ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ તેમજ શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલ ઉપરથી તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.